માફી માંગુ મિત્રો, માફી માંગીને વાત કરું છું. હમણાં મિત્રો કેવું દુનિયામાં આવ્યું છે, મીડિયામાં આખો દાડો ભોપોનો જ વિરુદ્ધ થતો હોય છે. અને ભુવાનો વિરુદ્ધ શા માટે થાય છે ને હું તમને થોડુંક મારી ભાષા પ્રમાણે કહી ગયું માફી માંગીને મિત્રો, કે ભુવા ગાદી માથે બેહે ને ભોપોના જેવડી કોઈને ગાદી નથી હોતી, એવડી ગાદી મળી છે મોટી. એ ગાદી માથે ભોપા બેહે એનો ખ્યાલ ભોપા રાખતા નથી. ગાદી માંથી શું બોલે એનો ખ્યાલ ન રાખી, દેવ કઈ રીતે બોલે એનો ખ્યાલ ન રાખી. એટલે એક તો ભુવાની ભૂલ છે. ભુવને કહું છું કે તમારે લીધે દેવનું ખાલી અપમાન થાય છે, મહેરબાની કરો, માફ મારો. માતાજી આપણું હવનું કામ કરતી હોય છે, પણ દેવનું અપમાન થાય એવું આપણે બોલો ને આપણી ભૂલ વધે. એટલે ભુવને કહું છું કે ખમા બધાઈને કહો. બીજામાં શું થયું છે કે અતારના ભોપા લગભગ ભોપા સાચા છે જ નથી, એવું નહીં કે તો ભુવા 100% સાચા છે, પણ અતારના ભોપા વધારે તિલક કરેલા નથી, પિયાલા પાવેલા નથી, સોંડલા કરેલા નથી, થાપણ કરેલા ભોપા નથી. એટલે એમની જભોને દેવ કોમ કરતું હોતું નથી, એટલે નિંદા વધારે પડતી થાય છે. એની બધી વિધિ હોય, ભૂ હોય, એને બધી ખબર હોય, આમાં કોઈ કહેવાનું જ ન હોય. પણ મારું માનવું એમ છે કે આ વાતમાં આપણા ધર્મનું અને આપણા દેવનું બદનામ થાય છે. ભોપો આવું થવું ન જોઈએ. આ બધાને ખ્યાલ રાખવો જોઈએ. આ મીડિયાવાળાને ખાસ માફી માંગીને, માફી માંગીને કહું છું કે મિત્રો 2 રૂપિયા મળતા હોય તો બીજો વિડીયો બનાવો, પણ ભુવાનો અને માતાજીનું નામ બદનામ થાય આવા વિડીયા મત બનાવો. મહેરબાની કરો. આપણા હિન્દુ ધર્મનું ક્યાંય નામ બદનામ થાય એ આપને ન પોહાય. ખાસ મારી વિનંતી છે, તમે આગળ 1000 વાર માફી માગું છું કે મિત્રો આવું ન કરો. માતાજી સમજાય એને વંદન, ના સમજાય એને અભિનંદન. માતાજી સમજાય એને વંદન. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? શું મોજી કાકાની વાત સાથે તમે સહેમત છો? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો DM19 ન્યૂઝ ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ, ગુજરાતની વાત જનતા.